નમસ્કાર, હું ડૉક્ટર પ્રતિક જોશી. આજે આ નાના વિડીયોમાં તમને આર્થ્રોસ્કોપિક ACL રિકન્સ્ટ્રક્શન સર્જરીના બેઝિક સ્ટેપ્સ વિશે જાણકારી આપીશ. આપણા ઘૂંટણના સાંધાની અંદર ઘણા લિગામેન્ટ્સ હોય છે જે સાંધાને સ્ટેબિલિટી આપવાનું કામ કરતા હોય છે. તેમાંથી સૌથી કોમન લિગામેન્ટ જે ઇન્જર થતો હોય છે એનું નામ છે ACL, એટલે કે એન્ટિરિયર ક્રુશિયેટ લિગામેન્ટ. આ પિક્ચરમાં આપ જોઈ શકો છો, ACL એ ઘૂંટણની વચ્ચોવચ્ચ અને આગળના ભાગમાં આવેલો એક લિગામેન્ટ છે. આ લિગામેન્ટ ટીબિયા હાડકાને આગળ જતું રોકવાનું કામ કરે છે. જ્યારે પણ ઘૂંટણમાં ટ્વિસ્ટિંગ ઇન્જરી એટલે કે મચકોડ આવે છે ત્યારે આ લિગામેન્ટ તૂટી જવાની સંભાવના બહુ વધારે હોય છે. અમારી પ્રેક્ટિસમાં સૌથી કોમન કારણ આ ઈજા થવા માટેનું રોડ ટ્રાફિક એક્સિડન્ટ છે અને સ્પોર્ટ્સ રિલેટેડ ઇન્જરીઝ છે. ACL ઇન્જરીનું નિદાન ક્લિનિકલ એક્ઝામિનેશન અને MRI ઉપરથી થાય છે. એકવાર ACL ઇન્જરીનું ડાયગ્નોસિસ થઈ જાય તો પછી પેશન્ટને તરત સર્જરીની જરૂર નથી રહેતી. શરૂઆતમાં અમે કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ એડવાઇસ કરીએ છીએ, જેમાં પેશન્ટને રેસ્ટ લેવાનું કહેવામાં આવે છે, પગ ઉપર વજન ઓછું આપવાની સલાહ આપવામાં આવે છે, ઘૂંટણ માટેનો પટ્ટો એટલે કે ની બ્રેસ એપ્લાય કરવામાં આવે છે અને અમુક ફિઝિયોથેરાપી ચાલુ કરવામાં આવે છે. જો કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ આપ્યા પછી પણ ઘૂંટણમાં લચક રહી જાય અને પેશન્ટને ચાલવામાં કોન્ફિડન્સ ના હોય અને દોડવામાં, સીડીઓ ચડ ઉતર કરવામાં, ઢાળ ચડ ઉતર કરવામાં લચકની ફિલિંગ આવતી હોય તો એવા કેસીસમાં અમે આર્થ્રોસ્કોપિક ACL રિકન્સ્ટ્રક્શન એડવાઇસ કરીએ છીએ. તો હવે આપણે આર્થ્રોસ્કોપિક ACL રિકન્સ્ટ્રક્શન સર્જરીનો વિડીયો જોઈશું, જેમાં હું બેઝિક સ્ટેપ્સ ડિસ્કસ કરીશ. આ ડાયગ્નોસ્ટિક આર્થ્રોસ્કોપીનો વિડીયો છે, જેમાં આપણે ક્લિયરલી જોઈ શકીએ છીએ કે ACL લિગામેન્ટ કમ્પ્લીટલી તૂટી ગયો છે અને ત્યાં આગળ આપણે ખાલી જગ્યા જોઈ શકીએ છીએ. નવો ACL ગ્રાફ્ટ આપણે ઓલરેડી હેમસ્ટ્રિંગ ટેન્ડન્સમાંથી બનાવી દીધો છે અને હવે આપણે ફીમર અને ટીબિયામાંથી ટનલ ડ્રીલ કરી અને એ ગ્રાફ્ટને પાસ કરીશું. પહેલાં આપણે ફીમરલ એમર ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્સર્ટ કરીએ છીએ, જેનાથી આપણે ફીમર હાડકાની અંદર ગાઈડ વાયર પાસ કરીશું. આ ગાઈડ વાયરની ઉપર આપણે એન્ડોવટન ડ્રીલ બીટથી ડ્રીલ કરીશું. એન્ડોવટન ડ્રિલિંગ કર્યા બાદ આપણે ટનલની લેન્થ ડેપ્થ ગેજ દ્વારા માપીશું, જે અહીંયા 48 મિલીમીટર છે. હવે આપણે ફાઇનલ ફિમરલ ટનલ ડ્રિલિંગ કરશું, જે ગ્રાફના ડાયામીટર ઉપર ડિપેન્ડ કરે છે, જે આપણા કેસમાં 8 મિલીમીટર છે. ફિમરલ ટનલ ડ્રિલ કર્યા બાદ આપણે ટિબિયલ ACL જીગનો ઉપયોગ કરી અને ટિબિયાની અંદર ગાઈડ વાયર ઇન્સર્ટ કરીશું. ત્યારબાદ આપણે 8 મિલીમીટર ડ્રિલથી ગાઈડ વાયર ઉપર ટિબિયામાં ડ્રિલિંગ કરીશું. આની સાથે આપણી ફીમર અને ટિબિયા બંનેની ટનલ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે પહેલાંથી તૈયાર કરેલ ACL ગ્રાફ્ટને એન્ડોવટન લૂપમાંથી પાસ કરીને ટિબિયા અને ફિમરલ ટનલમાંથી પાસ કરી એન્ડોવટનને ફ્લિપ કરીશું અને ત્યારબાદ ACL ગ્રાફ્ટને ટિબિયલ સાઇડમાં ઇન્ટરફરન્સ સ્ક્રૂથી ફિક્સ કરીશું. આ વિડીયો ફાઇનલ ACL ગ્રાફ્ટનો છે. આની સાથે આપણી પ્રોસિજર કમ્પ્લીટ થાય છે. પેશન્ટને બીજા દિવસથી આપણે ચાલતા કરી શકીએ અને ઘૂંટણ વાળવાનું પણ ચાલુ કરીશું અને લગભગ 4 થી 6 અઠવાડિયામાં આખો પગ વળતો થાય એ રીતની ફિઝિયોથેરાપી પ્રોટોકોલ એડવાઇસ કરતા હોઈએ છીએ. ભારે અને સ્પોર્ટ્સ એક્ટિવિટી 6 મહિના પછી આપણે એડવાઇસ કરતા હોઈએ છીએ. ધન્યવાદ.